નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમદાવાદમાં અધિકારીઓ અને ફેમસ વ્યક્તિઓ સાથેના ફોટા બતાવી લૂંટતું દંપતી ઝડપાયો। 15 લોકો પાસેથી 20 કરોડ પડાવ્યા। જામનગરમાં કાલાવડના મોટા વડાળા ગામમાં ખેડૂતની વાડીમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકે। જામનગરમાં ગરમીનો આકરો મિજાજ યથાવત। સિઝનનું સૌથી વધુ 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું। જામનગરમાં ઇન્દિરા કોલોની અને ધરારનગર વિસ્તારમાં 2 મહિલાઓના ગળા ફાંસાથી આપઘાતના બનાવ। પોલીસ તપાસ શરૂ કરાઈ। જામનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે ભૂસ્તશાસ્ત્ર વિભાગની કાર્યવાહી। જેસીબી, ડમ્પરો અને ટ્રેક્ટરો સહિત ₹90 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। ભારતના સીએની વધતી બોલબાલા। 80,000 સીએ ભારતમાં બેસીને અન્ય દેશોને એકાઉન્ટિંગ સર્વિસ પૂરી પાડી રહ્યા છે। ગત વર્ષ કરતાં સંખ્યા વધી। વડોદરામાંથી 23,833 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષા આપશે। મોદી કેબિનેટમાં ઉથલપાથલની શક્યતા। 4 મોટા મંત્રીઓએ રાજીનામું આપવું પડશે। રેપો રેટ ભલે ના બદલાયો પણ મોંઘવારી મિડલ ક્લાસને રડાવશે। યુદ્ધ અને અલ નીનોના કારણે આરબીઆઈની ચેતવણી જોવા મળી। અમદાવાદમાં માણેક ચોકના જ્વેલર્સમાં મેનેજરે જ કર્યો વિશ્વાસઘાત। થોડું કરીને 40 લાખનું સોનું ચોરી લીધું। પોલીસે કરી ધરપકડ। આરબીઆઈના એક નિર્ણયથી ડોલર સામે રૂપિયો મજબૂત થયો। વિદેશી રોકાણકારોને પણ બમ્પર ફાયદો થશે। વાવ થરાદમાં અભેપુરામાં દારૂના દૂષણથી કંટાળેલી મહિલાઓ પોલીસ મથકે દોડી ગઈ। પોલીસે અઠવાડિયાનો સમય માંગ્યો। શાળાઓ ખુલે એ પહેલા વાલીઓને મોટી રાહત। પાઠ્યપુસ્તકોના ભાવ નહીં વધારવાનો સરકારનો નિર્ણય કરાયો। અમદાવાદના નરોડા જીઆઈડીસી ફેઝ 3માં કેમિકલ ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ થતાં વિકરાળ આગ। 2 ને ઈજા થઈ। રાજકારણમાં ભૂકંપ। ટીએમસીના 23 સાંસદો બળવાખોર જૂથના સંપર્કમાં। મમતા બેનર્જીએ બોલાવી બેઠક। પર્યાવરણ દિન। વડોદરામાં ઓક્સિજન પાર્ક ખુલ્લો મુકાયો। દંતેશ્વરમાં 15,000થી વધુ વૃક્ષોનું વાવેતર થશે। વડોદરામાં ઠગાઈ કરનાર 6 વર્ષથી ફરાર આરોપી ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો। વડોદરાના કિશનવાડીમાં પિતા પુત્ર પર હાથના કડા વડે હુમલાથી ભયનો માહોલ સર્જાયો। જામનગરમાં એસટીને ઓવરટેક બાબતે બસના ડ્રાઈવર પર હુમલો કરનારા 3 શખ્સો ઝડપાયા। જામનગરમાં પાનની દુકાન અને હોટલમાં ચાઇલ્ડ લેબર સામે તવાઈ। શ્રમ વિભાગ અને પોલીસનો સંયુક્ત દરોડો જોવા મળ્યો। વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં 2 મહિલા પેસેન્જર સાથે ગાળાગાળી કરનાર રિક્ષા ચાલકની ધરપકડ કરાઈ। નવસારીમાં સગી દીકરી પર 3 દિવસ સુધી દુષ્કર્મ આચરનારો નરાધમ પિતા અમદાવાદથી ઝડપાયો। વડોદરામાં મકરપુરાના જશોદાનગરમાં દારૂ વેચાતા 2 આરોપીઓ ઝડપાયા। 4 વોન્ટેડ નીકળ્યા। પાટણ નગરપાલિકાએ લોથ મારી લાખોના ખર્ચે ખાનગી જમીન પર રોડ બનાવી દીધો। માલિકે ફેન્સિંગ કરી બંધ કર્યો રસ્તો। આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વચ્ચે વિશ્વામિત્રી નદીની દુર્દશા અને મગરોના મોત એક ગંભીર ચેતવણી સમાન જોવા મળ્યા। અમદાવાદના રાણીપમાં મોડી રાત્રે પૂરપાટ દોડતી કાર બ્રિજ નીચે કેનાલમાં ખાબકી। 2 યુવકો ઈજાગ્રસ્ત બન્યા। વૃક્ષારોપણના તાઇફા વચ્ચે ગુજરાતમાં 5 વર્ષમાં 2.5 લાખ વૃક્ષોનો સફાયો। સરકારી નીતિઓના પાપે રાજ્ય કોન્ક્રીટના જંગલમાં ફેરવાયું। અમદાવાદમાં રોગચાળો ના થવા ગૃહમંત્રી શાહ મેદાને। સીએમ મેયર સાથે ચર્ચા। 40 ટીમ ઘેર ઘેર સર્વે કરવા દોડી। અમદાવાદ બગોદરા હાઈવે પર ઇકો અને પિકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત। 1નું મોત થયું। રાજ્યસભા ચૂંટણી। ગઠબંધન મેનેજમેન્ટમાં ભાજપ પર ભારે પડી કોંગ્રેસ। રાહુલ ગાંધીના નેતૃત્વની સ્વીકારતા વધી। રાજકોટના ગોંડલમાં શેમળા ગામે એક જ પરિવારના 3 બાળકો રમતા તળાવમાં ડૂબી જતા મૃત્યુ પામ્યા। પીએમ મોદી નિકોબારમાં 1.5 કરોડ વૃક્ષો કાપી નાખશે। પર્યાવરણ દિવસ પર રાહુલ ગાંધીએ શેર કર્યો ખાસ વિડીયો।
ચેતજો, અમદાવાદના બોપલમાં ગ્રાહકને ઓનલાઈન ઓર્ડરમાં વેજના નામે નોનવેજ બર્ગર પધરાવી દેતા ભારે હોબાળો જોવા મળ્યો. દુનિયા જોતી રહી ગઈ. સંકટ વચ્ચે ભારતનો જીડીપી ગ્રોથ રેટ 7.8%. જુઓ આખા વર્ષનું રિપોર્ટ કાર્ડ. CBSEનો વધુ એક છબરડો. વિદ્યાર્થીને બ્લેન્ક માર્કશીટ ઇસ્યુ કરી હવે રીચેકિંગમાં મુશ્કેલી જોવા મળી.